જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત। ક્રીમી લેયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી જ યથાવત જોવા મળી છે। સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા। ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે કોઈ જ વ્યવસ્થા નથી। લોકોમાં જાગૃતતાના અભાવથી અસુવિધાઓ ઊભી થઈ છે। આપણે બેઠક વ્યવસ્થાને પૂરતા પ્રમાણમાં રાખેલી છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં થોડીક અવેરનેસને ઓછી હોવાથી અને વધારે ક્યારેક ટ્રાફિક ને એવું હોવાથી લોકો દ્વારા ક્યારેક નુકસાની પણ કરવામાં આવતી હોય છે। અમારી અપીલ પણ લોકોને છે કે તમે આવો તો આપણી સરકારી જ બધી ઇમારત અને વસ્તુઓ છે તો એમનું પણ આપણે જતન કરીએ અને બને ત્યાં સુધી અમે પૂરેપૂરો સહકાર આપીએ જ છીએ અને આપશું જ। અમે આપના માટે જ બેઠા છીએ। જે સિવિક સેન્ટર છે તે સિવિક સેન્ટરમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, જે બેસવાની બેન્ચીસ છે તે બેન્ચીસ અહીં તૂટેલી છે। ખાસ કરીને અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અંદર ન હોય તેવું લાગી રહ્યું છે। અંદર પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી। તો બીજી તરફ અત્યારે જ્યારે ઉનાળાનો ધોમધકતો તડકો છે ત્યારે લોકો કતારો લગાવીને ઊભા હોય છે। સિવિક સેન્ટરની અંદર પણ ક્યાંક બેસવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ ગરમીની ઋતુમાં સિવિક સેન્ટરની અંદર પાણી પણ ન હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। ત્યારે લોકો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। હવે અન્ય સમાચારો પર નજર કરીએ। સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો। આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી। ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવ કર્યા। રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની। ટોળાના દેખાવો, પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો। વિશાલ સોની નામના યુવકની હત્યા કરાઈ હતી, જે બાદ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે। અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું માનવું છે। તો કઈ રીતે રસ્તો બ્લોક કરવામાં આવ્યો, પરિવારજનો અહીં ઉશ્કેરાયા અને તેમણે રોડ પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો। ટૂંકા ગાળામાં 4 આરોપીઓને પકડી લીધા હતા। આ 4 આરોપીઓને પકડવાની જાણ પણ અમે મૃતકના પરિવારને કરી હતી। મૃતકના પરિવારને અમે વારંવાર એમ કહીએ છીએ કે તેઓ અમને સાથ આપે, કાયદો હાથમાં ન લે, જેથી અમે જે મુખ્ય આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એમને કડકમાં કડક સજા અપાવી શકીએ, પ્રોપર એવિડન્સીસ ભેગા કરી શકીએ। એના માટે અમે એમને કીધું હતું કે અમને સહકાર આપે, પરંતુ આજે કોઈ કારણસર એ લોકો અહીંયા ભેગા થઈ ગયા હતા અને ડિંડોલી બ્રિજ છે ત્યાં પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રયાસના અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાં પહોંચી જઈ અને લોકોને ત્યાંથી હટાવ્યા હતા। લોકો થોડીક વાર માનતા ન હતા, તેથી જરૂરી બળ વાપરીને એમને હટાવ્યા હતા, સમજાવ્યા પણ હતા। મૃતકના પરિવારોને અમે વારંવાર એક જ અપીલ કરી છે કે તમે અમને સહકાર આપો, બિનજરૂરી વાતોમાં ન પડો। સમાચાર મહેસાણાથી દારૂ બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને ઉતર્યા છે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી પોલીસ સ્ટેશન પહોંચ્યા। નંદાસણ પોલીસ સ્ટેશને જઈને તેમણે રજૂઆત કરી। મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો તેવું કહેવું છે કરશન સોલંકીનું। કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે। સોલંકી સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆતો કરી ચૂક્યા છે। દારૂનું દૂષણ બંધ કરાવવા માટે મારા પ્રયત્ન છે તેવું પણ કહેવું છે કરશન સોલંકીનું। સવાલ અહીં એ કે શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ ચાલી રહી છે, જેની જાણકારી ધારાસભ્યને મળી? ભાજપના ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ। પોતે ધારાસભ્ય આગળ આવ્યા છે, દારૂબંધી સામે સવાલ પણ ઉઠી રહ્યા છે। ધારાસભ્ય હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તારીખ 27 સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી, ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી રહ્યા છે। આ સાથે પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો પીવાના પાણીમાં ઓઆરએસ નાખવામાં આવી રહ્યું છે। ઠંડક મળી રહે તો બીજા સરીસૃપ અને તૃણાહારી માટે લીલા ઘાસ તેના પાંજરામાં નાખવામાં આવ્યા છે। તો પક્ષીઓ માટે તેના પાંજરા ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે। પ્રાણીઓના શરીરમાં પાણી ઘટે નહીં, સાથે વેટરનરી ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, ત્યારે કાંકરિયા
ખખરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મુકાયા તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. આ બાજુ છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોય હાજર, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. તો ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં તલાટીઓ ગેરહાજર અને અનિયમિત આવવાને કારણે ગ્રામજનોના કામ ન થતા હોવાની વાત ગ્રામજનોએ કરી. સાથે જ તેઓએ કહ્યું કે મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોઈને લોકોને ધક્કા થયા. જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત થયા. ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી યથાવત જોવા મળી. સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા. ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે પણ કોઈ વ્યવસ્થા જોવા ન મળી. કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે, જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમિટી લેવાઈ છે. સાવરકુંડલાના રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે, જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પ્રેમ લગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેમાં વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે. તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. આજ સમાજના બાળકો મારી આશ્રમ શાળામાં ભણે છે. એ બધા બાળકો મારા બાળકોની સમાન છે. મારાથી ભૂલ થઈ છે, હું સમાજ આગળ ક્ષમા માંગુ છું. એક સાધુનો દીકરો કોળી સમાજની માફી માંગે છે. જંગલ સફારીમાં સિંહ જોવા જતા હોવ અને એ પહેલા રસ્તામાં સામેથી જ સિંહ મળી જાય તો એ પણ ખુલ્લા રસ્તા પર આંટાફેરા કરતા. ધારીમાં ધૂમધકતા તાપમાં સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નીકળ્યો. ધોળા દિવસે એક સાથે 4 સિંહ ધારીના સફારી પાર્ક રોડ પર ફરતા દેખાયા. રોડ પરથી પસાર થઈ રહેલી કાર સિંહ પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદ એરપોર્ટ પરથી 4 ISISના આતંકીઓ ઝડપાયા. પાકિસ્તાનના અબુના કહેવાથી સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા. ગુજરાત ATS 4 આતંકીઓને ઝડપી પાડી છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુ થઈ અમદાવાદ આવ્યા હતા. કોઈ મોટા મનસુબા સાથે આવેલા 4 આતંકીઓની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ATSની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આરોપી આતંકી સંગઠન ISISના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજ દિનન છે. તમિલ ભાષાના જાણકારને સાથે રાખી ATS દ્વારા સઘન પૂછપરછ કરાય છે. આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે. આ ઉપરાંત ISISનો ઝંડો પણ મળી આવ્યો છે. આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને જે ISISનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા.